હેલો, ચોમાસું છે એટલે સ્પેશિયલ ભજીયા ખાવાનું મન થાય અને એમાં પણ દર વખતે કરતાં કંઈક અલગ ટેસ્ટ મળે તો કહેવાય ને કે જામો જ પડી જાય. તો આજે મોન્સૂન સ્પેશિયલ ભજીયા છે. તો વેલકમ ટુ ટેસ્ટ ઓફ કિચન, અને જ્યાં હેલ્ધી અને ટેસ્ટી ફૂડ ઇઝ ધ ફર્સ્ટ પ્રાયોરિટી. અહીંયા મેં 250 ગ્રામ જેટલો લોટ ચાળીને રાખ્યો છે. ત્યારબાદ એમાં મીઠું, મરચું અને હિંગ નાખશું. ત્યારબાદ એમાં થોડુંક પાણી નાખશું અને બધું જ સરસ રીતે મિક્સ કરી લઈશું. અહીં આપણે ભજીયાનો વાટ કરી એ જ રીતે આપણે થિકનેસ રાખવાની છે. જોઈ શકો છો આની થિકનેસ. અને આ જે યુનિક અને સ્પેશિયલમાં છે કેપ્સિકમના ભજીયા. તો જોઈએ કેપ્સિકમના ભજીયા આપણે કઈ રીતે બનાવીએ છીએ. તો પહેલાં તો એક કેપ્સિકમ લેશું અને એને આવી રીતે વચ્ચેથી કટ કરી લેવાનું છે. જોઈ શકો છો કે અહીંયા મેં બે સાઈડથી એવી રીતે કટ કર્યું છે અને એક ડોર જેવું ક્રિએટ કર્યું છે. અને અહીંયા આપણે આખું બહાર કાઢી લેવાનું છે અને વચ્ચેના બધા જ બી આપણે કાઢી લેવાના છે. અને અહીંયા મેં 250 ગ્રામ જેટલા કેપ્સિકમ લીધા છે અને વચ્ચેથી બધાના બિયા આવી રીતે કાઢી લીધા છે. તો હવે આપણે ભજીયાની સ્પેશિયલ ફિલિંગ કરશું. તો એના માટે મેં બટેટા છે એ ઓલરેડી બોઇલ કરીને રાખી દીધા છે અને એને આવી રીતે આપણે મેશ કરવાના છે. ત્યારબાદ બધા મસાલા એડ કરશું. તો મીઠું, મરચું, હળદર, ગરમ મસાલો, આદુ મરચાંની પેસ્ટ અને કોરિએન્ડર્સ એડ કરશું અને બધું જ સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. ત્યારબાદ કેપ્સિકમ છે એમાં આવી રીતે આપણે મીઠું સ્પ્રેડ કરશું. આ એટલા માટે કે જ્યારે આપણે કેપ્સિકમના ભજીયા બનાવી ત્યારે આપણને કેપ્સિકમ મોરું ન લાગે, એટલા માટે આપણે અહીંયા મીઠું સ્પ્રેડ કરશું. અને આવી જ રીતે આપણે બધા કેપ્સિકમ ફિલ કરી લેવાના છે. અને ત્યારબાદ આપણે એમાં સ્ટફિંગ ભરશું, જે આપણે ઓલરેડી રેડી કરીને રાખ્યું છે. અને અહીંયા આપણે સ્ટફિંગ ભરતા ટાઈમ ખાસ ધ્યાન રાખવાનું કે સ્ટફિંગ છે ને આવી રીતે કંઈક ભરેલું શાક હોય કે ભરેલું આપણે કેપ્સિકમ હોય ત્યારે મસાલો છે ને એકદમ પેક હોય ને ત્યાં સુધી ભરો, જેથી બહાર ન નીકળી જાય. જોઈ શકો છો કે મેં આખું એકદમ ફિલ કરી લીધું છે. અને ત્યારબાદ કેપ્સિકમનો જે ઉપરનો ભાગ છે આપણે કટ કરીને રાખ્યો છે એ આવી રીતે આપણે એને ચોંટાડી દેવાનો છે, એટલે આપણે બંધ કરી દઈશું. અને આવી રીતે આપણે બધા કેપ્સિકમ છે એ આવી રીતે ફિલ કરી લેવાના છે. તો હવે આપણા કુકિંગનો લાસ્ટ પાર્ટ જ બાકી. જે ચણાનું બેટર આપણે જે રેડી કર્યું છે એમાં આવી રીતે કેપ્સિકમ છે એ આવી રીતે ડીપ કરી લેવાનું છે અને પછી આપણે ગરમા ગરમ તેલમાં એને ફ્રાય કરશું. કેપ્સિકમના ભજીયા છે એ તરતા વાર લાગે એટલે ગેસની મીડિયમ ફ્લેમ પર આપણે ધીમે ધીમે એને ફ્રાય કરવાના છે. તો ચોમાસાના સ્પેશિયલ એવા કેપ્સિકમના ભજીયા એકદમ તૈયાર છે. તો આપણે એને કટ કરીને ચેક કરશું કે કઈ રીતે લાગે છે. તો છે ને એકદમ ટેસ્ટફુલ. તો આવી જ નવી અને અલગ રેસીપી માટે ટેસ્ટ ઓફ કિચનને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો.